जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। હું છું યશવર્ધન શેઠિયા। મિત્રો શિષ્યવૃત્તિ 2025-26 નો વિડીયો મેં બનાવેલો છે ઓબીસી એનટીડીએનટી અને જનરલ માટે। તમે ના જોયો હોય તો જોઈ લેશો। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે એસસી બાળકો જે છે એની પ્રપોઝલ આપણે કેવી રીતે બનાવીએ, એસસી બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવાની છે, ઓટીઆર નંબર શું છે, ઓટીઆર નંબર કઈ જગ્યાએ નાખવાનો છે, આ બધી જ બાબતો હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું। વિડીયો પૂરેપૂરો જોશો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો, સરસ મજાની કોમેન્ટ કરશો અને વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડશો। ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલા તમારે સાઇટ પર આવી જવાનું છે, લોગિન કરી લેવાનું છે, બરાબર। આ બધી બાબતો હવે સમજાવતો નથી। તમારે જવાનું છે સ્ટુડન્ટ રજિસ્ટર પર, અહીંયા એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે જે ધોરણમાં એસસી બાળક જે છે જેની તમે એન્ટ્રી કરવા માંગો છો એ તમારે ધોરણ સિલેક્ટ કરવાનું છે। અહીંયાથી શો પર ક્લિક કરી દેવાનું છે અને એ બાળકને અહીંયા શોધી અને એની એડિટ પર ક્લિક કરી દેવાનું છે। ચલો અહીં હું એડિટ પર ક્લિક કરી દઉં છું। ચલો પહેલી જે વિગત છે તમે બધા જાણો છો કે પહેલી જે વિગત છે એ બાળકની બેઝિક ડિટેલ છે। એ બેઝિક ડિટેલમાં તમારે જોઈ લેવાનું છે કે બાળકની કઈ વિગત કમ્પ્લીટ છે, ના કમ્પ્લીટ તો આપણે પહેલા એ કરી લેવાનું છે અને પછી આપણે સેવ અને નેક્સ્ટ કરી દેવાનું છે। તો અહીંયા સેવ અને નેક્સ્ટ પર હું ક્લિક કરી દઉં છું। અહીંયાથી ઓકે ના બટન પર હું ક્લિક કરી દઉં છું। ચલો એની પછી અહીંયા બીજી જે વિગત આવે છે, મતલબ કે બીજો જે ભાગ છે, બીજા જે ભાગ છે એની અંદર સ્ટુડન્ટ ડિટેલ આપેલી છે। એની અંદર બાળકને તમે બાળકના પિતા અને માતાનું જે વ્યવસાય આપણે સિલેક્ટ કરવાનો છે એમાં અહીંયા તમે જો અનક્લીન ઓક્યુપેશન, આ BCK 4 માટે તમને બતાવી રહ્યો છું। બાકીના જે એસસી બાળકો છે જે BCK 4 માં નથી આવતા, મતલબ કે અનક્લીન વ્યવસાયમાં જે નથી આવતા, એ બાળકોની એન્ટ્રી ઓબીસી કે એનટીડીએનટી ના બાળકોને આપણે જે પ્રમાણે એન્ટ્રી કરીએ છીએ એ જ પ્રમાણે એન્ટ્રી કરવાની છે। એમાં કશો જ ફરક નથી, ફક્ત એમાં ઓટીઆર નંબર ઉમેરાશે, એ તમને આગળ હું બતાવું છું। BCK 4 માટે જે અનક્લીન વ્યવસાય સાથે જોડાયેલા છે જે વાલીઓ, એના બાળકો માટેની આ પ્રપોઝલ એના માટેની એન્ટ્રી છે અને એની આગળ તમને પ્રપોઝલ પણ હું બતાવીશ। તો અહીંયા તમારે અનક્લીન વ્યવસાય સિલેક્ટ કરી લેવાનો છે। અહીંયા એસસી અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ, બરાબર। આટલું સિલેક્ટ કર્યા પછી એની જે વિગતો છે આપણે નીચે જોઈ લેવાની છે। અહીંયાની ઇન્કમ જે છે, ઇન્કમમાં કોઈ ફેરફાર થયો તો તમારે એને ઇન્કમમાં ફેરફાર કરી દેવાનો છે અથવા ના હોય તો એ પ્રમાણે નાખી દેવાનો છે। ચલો અહીંયા ફરજિયાત આપણે એની ટકાવારી લખવાની છે, એ જોઈ લેશો ખાસ। તો આટલી વિગતો નાખ્યા પછી આપણે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો અપડેટ સક્સેસફુલી આવી ગયું છે। એની પછીનો જે ભાગ છે એ ડિટેલ છે, એમાં આપણે આધારની જે ડિટેલ છે એને આપણે અપડેટ કરીએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા આધાર અપડેટ ઓપ્શન લખેલું છે। નેક્સ્ટ એમાં જોઈએ કે આધાર અપડેટ આપણે કરવાનું છે તો શું એમાં કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બાળકનું નામ છે, એની પછી આધાર નંબર છે, વેરીફાઈ આધાર પર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ આધાર પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આધાર સ્ટેટસ તમને યસ બતાવશે। એની પછી અહીંયા બીજી જે વિગત છે એમાં સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર એ પણ અહીંયા તમારે નાખવાનું છે, ગેટ ડિટેલ કરી દેવાનું છે અને અહીંયા કન્સન્ટ આપવું જરૂરી છે અને પછી ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે। તો એની જે વિગત છે બધી આવી જશે। એની પછીનો જે ભાગ છે ખાસ એ અહીંયા ઓટીઆર નંબર છે। મિત્રો ઓટીઆર નંબર તમે ના હજુ રજીસ્ટર કર્યો હોય તો તમે કરી લેશો। કેવી રીતે કરવાનો છે એને સંપૂર્ણ વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે, છતાં ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરીને પૂછે છે। મિત્રો ખબર ના હોય તો ચેનલ પર જતા રહેશો, ત્યાં તમે ઓટીઆર નંબર કેવી રીતે જનરેટ કરવો તમને મળી જશે। તો અહીંયા ઓટીઆર જનરેટ મેં એનો કરેલો છે, એને હું અહીંયા ઓટીઆર નંબર જે છે હું અહીંયા નાખી દઉં છું। ઓટીઆર નંબર નાખ્યા પછી આપણે જનરલી જે પ્રમાણે આધાર કાર્ડમાં આપણે જે પ્રમાણે સર્ચ કરીએ છીએ એ જ પ્રમાણે અહીંયા આપણે સર્ચ કરવાનું છે અને બાળકની જે વિગત છે બધી જ વિગત અહીંયા આવી જશે, જે પ્રમાણે આપણે આધાર કાર્ડમાં આવે છે એ જ પ્રમાણે। અહીંયા ગેટ ઓટીઆર ડિટેલ્સ પર આપણે ક્લિક કરીશું તો નીચે તમે જોઈ શકો છો કે બાળકની જે વિગત છે એ નીચે આવી ગઈ છે, બરાબર। અહીંયા ઓટીઆર નંબર છે, પછી એપ્લિકન્ટ નામ, બાળકનું નામ જે છે, પછી એનું જેન્ડર છે, પિતાનું નામ છે અને પછી માતાનું નામ છે, બરાબર। આટલું થયા પછી નીચે તમે જોઈ શકો છો સેવ અને નેક્સ્ટ પર આપણે ક્લિક કરવાનું છે। ધ્યાન રાખશો મિત્રો, નીચે સેવ એન્ડ નેક્સ્ટ
આધાર, એની પછી રેશન કાર્ડ, એની પછી આ OTR નંબર આપણે નાખવાનો છે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીંયા તમે જુઓ પ્રિન્સિપલ કન્સર્ન રિક્વાયર્ડ છે, તો આ બાકી રહી ગયું છે, એને પર ક્લિક કરી દઈશું. સેવ એન્ડ નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દઈશું. તમે જુઓ અહીંયા ડેટા સક્સેસફુલી અપડેટ થઈ ગયો છે. આ સ્ક્રીન આવે એટલે તમારે સમજવાનું કે તમારું કામ અહીંયા પૂરું થયું છે. લાસ્ટ સ્ટેજ જે છે એમાં આપણે બે બાબતો જોઈએ છે, બેંકની ડિટેલ અને એની પછી કન્ફર્મ અને સેવ. તો બેંકની ડિટેલમાં પણ અહીંયા તમે ઉપર જુઓ, અહીંયા જે આધાર લિંકિંગ છે એ એનેબલ અત્યારે નથી, બરાબર, અત્યારે ડિઝેબલ બતાવે છે. છતાં મેં જોયું છે કે બાળકની જે વિગત છે સેવ પણ થાય છે અને પ્રપોઝલમાં આવે પણ છે. કદાચ આની જરૂરિયાત આગળ પડશે અથવા ના પડી શકે છે, બરાબર. અત્યારે તો આ બંધ છે. ગઈ સાલ ચાલુ હતું એટલે મને ખબર છે કે ગઈ સાલ અહીંયા હું ક્લિક કરતો હતો ત્યારે જેની વિગત અહીં જેનું ક્લિયર હતું, મતલબ કે આધાર લિંકિંગ કમ્પ્લીટ હતું, અહીંયા બતાવતું હતું. અત્યારે ખબર નથી કેમ બંધ છે, કદાચ આગળ ચાલુ બી થઈ શકે છે. ચલો નેક્સ્ટ, નીચે બાળકની જે વિગત છે એની અંદર બેંકની ડિટેલ્સ આપણે નાખી દેવાની છે, એની પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો આટલું થયા પછી લાસ્ટમાં તમે જુઓ અહીંયા કન્ફર્મ એન્ડ સેવ, ફાઇનલ સેવ આપણે કરી દેવાનું છે, બરાબર. આટલું થઈ ગયું. હવે બાળકની વિગત છે બધી અપડેટ થઈ ગઈ છે, બરાબર. હવે આપણે પાછા અહીંયા SJID માં જઈશું અને અહીંયા ક્રિએટ પ્રપોઝલ પર આપણે ક્લિક કરવાનું છે. એમાં બીજા નંબરનું જે ઓપ્શન છે ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ વેલફેર, બરાબર, અહીંયા આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક કરવાનું છે. યાદ રાખશો ક્રિએટ પ્રપોઝલ, બરાબર, એટલા માટે કે આપણે નવી પ્રપોઝલ બનાવીએ છીએ એટલા માટે ક્રિએટ પ્રપોઝલ પર આપણે ક્લિક કરીશું. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે, અહીંયા બાળકની જે વિગત છે જો કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે આવવાનું છે અહીંયા, અને આમાં આપણે BCK4 જે છે આપણે સિલેક્ટ કરવાનું છે. યાદ રાખશો મિત્રો, ધોરણ 1 થી 8 BCK4 સ્કોલરશિપ ફોર ધોઝ એન્ગેજ્ડ ઇન ક્લીનિંગ એન્ડ પ્રોન ટુ હેલ્થ હેઝર્ડ ઓક્યુપેશન્સ, બરાબર. આપણે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. નીચે 9 થી 10 માટે છે, યાદ રાખશો. અહીંયા આ સિલેક્ટ કર્યા પછી નીચે શો ઉપર આપણે ક્લિક કરો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નો ડેટા ઇઝ અવેલેબલ ફોર ધીસ કોમ્બિનેશન. આવું એટલા માટે બતાવે છે કારણ કે તમે જોઈ શકો છો અહીંયા એક સૂચના તમે ઉપર લખેલી છે, તમે જુઓ PFMS સ્ટેટસ વેરીફાઈડ હોવું જરૂરી છે. તો આ બાળકની જ્યારે એન્ટ્રી આપણે કરી અત્યારે, એ પછી બેંક દ્વારા જે વિગતો પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં PFMS સ્ટેટસ જો એનું વેરીફાઈડ હશે તો આ બાળક 1-2 દિવસ પછી કે અઠવાડિયા પછી જ્યારે તમે ફરી સર્ચ કરશો તો એ અહીંયા એ બતાવશે, બરાબર. અત્યારે એટલા માટે નથી બતાવતું કારણ કે તરત એ વેરીફાઈ થતું નથી. જ્યારે વેરીફાઈ થશે એટલે અહીંયા તમને બતાવશે. અથવા વેરીફાઈ નહીં હોય તો એનો પણ મેસેજ એના આપણા જે વિગત છે એમાં જોવા મળશે. તમને હું બતાવી દઉં કેવી રીતે. તો એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં તમે જશો તો જે બાળક જે છે વેરીફાઈ હશે, PFMS સ્ટેટસ જો એનું વેરીફાઈ હશે તો સામે PFMS સ્ટેટસ વેરીફાઈ એવું લખેલું આવી જશે. તમને હું બતાવું કેવી રીતે છે. ચલો આ જોઈએ, આ PFMS સ્ટેટસ છે, બરાબર. અહીંયા તમે જુઓ નીચે વેરીફાઈ લખેલું અહીંયા જોવા મળે છે. તો જે બાળકનું PFMS સ્ટેટસ આ રીતે PFMS સ્ટેટસ જે વેરીફાઈ હશે, અહીંયા SC બાળકો માટેની વાત કરું છું, BCK4 માટેની, તો તરત અહીંયા તમને બતાવશે ને તમે પ્રપોઝલમાં એડ કરી શકશો. તો અહીંયા પ્રપોઝલ બનાવવાની જે ડિટેલ છે, બરાબર, આગળ જે પ્રમાણે આપણે પ્રપોઝલ બનાવીએ છીએ એ જ સેમ છે. અહીંયા તમારે સિલેક્ટ કરીને તમારે એડ ટુ પ્રપોઝલ કરવાનું છે એટલે તમારી પ્રપોઝલ તૈયાર થઈ જશે. ચાલો હવે તમને જે પ્રપોઝલ તૈયાર છે એમાં તમને બતાવું કે આપણે શું કરવાનું છે આગળ. પ્રપોઝલ તૈયાર થઈ ગયા પછી ચલો હવે અહીંયા એક બાળકની જે વિગત છે મેં પ્રપોઝલ તૈયાર કરેલી છે, બરાબર. હાયર ઓથોરિટીને સેન્ડ કરી નથી હજુ, બરાબર. શા માટે નથી કરી? કારણ કે કંઈ પણ અપડેટ કરવાનું થાય તો આપણે તરત કરી શકીએ. હજુ મારે 2 બાળકો એડ કરવાના છે એટલે હું એડિટ પર ક્લિક કરીને 2 બાળકોને અંદર એડ કરી દઈશ, બરાબર. અત્યારે હવે આ જે બાળકો એડ થઈ ગયા છે એને આપણે શું કરીશું? તો તમે જુઓ અહીંયા એક ડોક્યુમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે. આ બાળકો જે છે એના માટે આપણે એક ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાનું છે. હવે કયું ડોક્યુમેન્ટ છે હું તમને બતાવું છું. તો મિત્રો આ એ ફોર્મ છે જે આપણે એ બાળકો પાસે ભરાવવાનું છે અથવા આપણે ભરી આપીને એમને મોકલવાનું છે. આની અંદર એમને બધી વિગતો લખ્યા પછી ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજ ખાસ મહત્વનું છે. અહીંયા એકરારનામું છે. એકરારનામુંમાં અહીંયા વિદ્યાર્થીના મા બાપ, વાલીની સહી, વિદ્યાર્થીની સહી આ લેવાનું છે અને નીચે અસ્વચ્છ વ્યવસાય તથા આવકનું પ્રમાણપત્ર આ ખાસ આપણે એમની પાસે લેવાનું છે.
તો આ જે અસ્વચ્છ વ્યવસાય તથા આવકનું પ્રમાણપત્ર છે એ આમાંથી કોની પાસેથી લેવાનું છે? તમે જુઓ અહીંયા સંસદ સભ્યશ્રી, રાજ્યના ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, મ્યુનિસિપાલિટીના સભ્યશ્રી, કોઈ પણ ખાતાના રાજ્ય પત્રિક અધિકારીઓ, બીજા વર્ગના માનદ મેજિસ્ટ્રેટ શ્રીઓ, સંબંધિત રાજ્ય સંઘ પ્રદેશની સરકાર શ્રી દ્વારા આ માટે અધિકૃત કરેલ હોય એવા અધિકારીઓ, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને અધ્યક્ષશ્રીઓ કે સરપંચ શ્રી, બરાબર, આમાંથી કોઈ પણ વ્યક્તિ આમાં વિગત ભરી અને સહી અને સિક્કો કરી આપે તો આ વેલિડ ગણાય છે, બરાબર. આ ફોર્મ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને એને પ્રિન્ટ કરીને એમને આપી શકો છો. એ ફોર્મ આપણને આપે એ પછી આપણે એની પીડીએફ બનાવવાની છે, બરાબર. પીડીએફ સરસ સારી ક્લીન બનાવવાની છે, જેથી કોઈ ઇસ્યુ ઊભો ના થાય. તો આ કર્યા પછી અહીંયા તમારે ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે નીચે એક બ્રાઉઝનું ઓપ્શન તમને જોવા મળે છે. નંબર ઓફ ડોક્યુમેન્ટ અહીંયા તમારે 1 લખવાનું છે. અહીંયા બ્રાઉઝ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જે જગ્યાએ મૂક્યું છે ફોર્મ એ જગ્યાએથી તમારે એને ડાઉનલોડ કરી લેવા, એ જગ્યાએથી તમારે એને સિલેક્ટ કરવાનું છે અને અહીંયા અપલોડ પર તમે ક્લિક કરશો એટલે એ સક્સેસફુલી અપલોડ એવું આવી જશે, બરાબર. અહીંયા મેં અપલોડ કરેલું છે એટલે તમને બતાવી શકતો નથી. તો અહીંયા અપલોડ પર ક્લિક કરશો એટલે ફોર્મ અહીંયા અપલોડ થઈ જશે. એ પછી ખાસ ધ્યાન રાખશો મિત્રો, અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરી અને તમારે એ જે ફોર્મ છે એ ફોર્મને ખાસ જોઈ લેવાનું છે, બરાબર. જો અહીંયા મેં જે અપલોડ કર્યું છે ફોર્મ અહીંયા આવી ગયું છે, તો એ ખાસ જોઈ લેવાનું છે કે ભાઈ જે ફોર્મ અપલોડ કર્યું છે બરાબર છે. તો એ અપલોડ થઈ ગયા પછી ડાઉનલોડ જોઈ લેવાનું છે અને એની પછી જ આપણે આગળ વધવાનું છે. હવે આગળ શું કરવાનું છે? આ આપણું લાસ્ટ સ્ટેજ છે. હવે આપણે આમાં કશું કરવાનું નથી. હવે આ જે પ્રપોઝલ છે એ પ્રપોઝલને આપણે અહીંયાથી હાયર ઓથોરિટીને સેન્ડ કરી દેવાની છે અહીંયાથી, બરાબર છે. તો તમે હાયર ઓથોરિટીને સેન્ડ કરશો એની પછી એની આગળની પ્રોસેસ થશે. હવે આ જે પ્રપોઝલ આપણે બનાવી છે એ પ્રપોઝલની તમારે પ્રિન્ટ જોઈતી હોય તો અહીંયા તમારે વ્યૂ ઉપર ક્લિક કરવાનું છે. તમે પ્રિન્ટ પર વ્યૂ પર ક્લિક કરશો, ઘણી વખત અહીંયા ઉપર તમે જુઓ અહીંયા પોપઅપ વર બ્લોકડ ઓન ધીસ પેજ એવો અહીંયા ઉપર મેસેજ આવશે. ડાયરેક્ટ ઓપન નહીં થાય, તમને એવું થશે કે કેમ ઓપન થતું નથી અથવા બતાવતું કેમ નથી. તો તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે અને એને એનેબલ કરવાનું છે, બરાબર. અહીંયા એલાવ ઓલવેઝ પોપઅપ ડન પર ક્લિક કરો અને પછી ફરી વ્યૂ પર ક્લિક કરો તો એક નવી વિન્ડોમાં એ ઓપન થશે અને તમારી જે પ્રપોઝલ છે અહીંયા દેખાશે. તમે જે પ્રપોઝલ બનાવી છે એને તમે ડાઉનલોડ કરી શકો છો અહીંયાથી, બરાબર, અને એને પ્રિન્ટ કરીને રાખી પણ શકો છો. તો મિત્રો અહીંયા જે પ્રપોઝલ તૈયાર કરી છે આપણે કમ્પ્લીટ અને વિગતો કેવી રીતે અપડેટ કરવાની છે, એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ બધું જ મેં તમને બતાવ્યું છે. નવી એન્ટ્રી કેવી રીતે કરવાની છે આગળના વિડીયોમાં બતાવ્યું છે, એ પ્રમાણે અહીંયાથી નવી એન્ટ્રી પણ તમે કરી શકો છો. કોઈ બીજી શાળામાંથી આવ્યું હોય તો એને પણ અહીંયા તમે નવી એન્ટ્રીમાં જઈને એને ઇમ્પોર્ટ કરી શકો છો. તો લગભગ બધી જ વિગતો મેં તમને બતાવી છે. ઘણી બધી સાઇટની પણ કોઈક ડિલે હોઈ શકે છે અથવા કોઈક વેરિફિકેશન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બાળકો બતાવતા નથી, બરાબર. થોડી રાહ જોશો. ઘણું અપડેશન પણ ચાલી રહ્યું છે. આજે બપોરે પણ સાઇટ બંધ હતી. તો એ ઘણી બધી બાબતો હોઈ શકે છે આમાં અડચણરૂપ. તો બહુ પેનિક ના થતા, થોડી વાર લાગી શકે છે. ચાલો, તો સંપૂર્ણ વિગત આપણને મેં કોશિશ કરી છે અને કોઈ ભૂલ રહી ગયું હોય અથવા કંઈક રહી જતું હોય તો કોમેન્ટ કરીને મને જણાવશો. વિડીયો તમને કેવો લાગ્યો, મારી માહિતી તમને કેવી લાગી અને મારા વિડીયોથી તમને કેટલી મદદ થાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તમારી કોમેન્ટ મારા માટે ખૂબ જ અગત્યની છે. તો ચાલો મિત્રો, ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ ક્લબ.